તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યુ વિડીયોમાં. તો આજે આપણે ફરી માંડવીના ગેટ પાસે પહોંચી ગયા છે અને માંડવી ગેટથી આપણે આજે હું તમને આખું હોલસેલ માર્કેટ બતાવીશ પતંગોનું. તો પતંગોનું હોલસેલ માર્કેટ તમને ખબર છે કે આપણે માંડવી આગળ સ્ટાર્ટ થાય છે આખા વડોદરામાં. તો અહીંયા કેટલા ભાવે શું છે શું નહીં, આજે કેવી ભીડ છે એટલે હું તમને આખું બતાવીશ. કારણ કે આજે રવિવાર છે અને ઉત્તરાયણના બાકી છે 2 દિવસ. એના કારણે બહુ ભીડ છે અહીંયા આગળ. હું તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં. તો જોઈ શકો છો અહીંયાથી આપણે આજે રવિવાર છે એટલે માંડવીના મેલરી માના દર્શન કરવા માટે બધા આવ્યા છે. એ બી અહીંયા છે બધા અને આગળ બીજા બી બધા છે. તો આપણે આગળ બધા સ્ટોલ લાગેલા છે. જે માંડવી ગેટ છે એનાથી આપણે ડાબી બાજુ જઈશું તો ત્યાં આગળથી બધું જ પબ્લિક તમને દેખાશે. તો ચાલો આપણે હવે આગળ જઈએ અને જોઈએ. અહીંયા આગળ તમને ખબર બહુ ચક્કાજામ ભીડ થઈ ગઈ છે અને અહીંયાથી બધું ચાલુ થઈ ગઈ છે પતંગો. તો ભીડમાં આપણે આગળ વધતા જઈએ, પતંગો બી જોઈએ અને ભીડો બી તમે જુઓ કેવી છે, કેવી લાગેલી છે. તો ચાલો આપણે આગળ મેન માર્કેટ સાઈડ જઈએ. તો આપણે ફાઇનલી આગળ સુધી આવી ગયા છે. તો મેન ગેટ છે ત્યાંથી તમે જોઈ શકો છો કે મેન ગેટ આગળથી બધું ચાલુ થઈ જશે અહીંયા આગળ. તો બધા શોપિંગ કરવા માટે આવી ગયા છે આજે. જોઈ શકો છો કચાકના બધી નવી વેરાયટી આવી ગઈ છે ને આજે પરમ દિવસ કરતો આજે બહુ માર્કેટ ફૂલ છે. પબ્લિક બી એટલી અવર જવર છે કેમ કે રવિવાર છે. આજે 11 તારીખ થઈ ગઈ છે. ઉત્તરાયણ ને બાકી છે 2-3 દિવસ એટલે 13 તારીખે તો બધી આપણે હરાજી બી આવશે. હરાજી નું બી વિડીયો આપણે બનાવવાનું છે. તો આપણે જોઈએ આગળ મસ્ત બધું લોકો શોપિંગ કરે છે બધા. ચારે બાજુ ફૂલ ભીડ ચક્કા જામ બધી રીતે થઈ ગયું છે. પતંગો આજે લઈને જાય છે. તો આપણે જોઈએ આજે તો કોઈ મને લાગતું નહીં કે બધા ફ્રી હોય. તો જોઈ શકીએ છીએ આપણે ભીડ ચારે બાજુ બહુ જ અવાજ છે. આપણે માઇક ના લીધે થોડું વોઇસ એ લોકોનો ડાઉન થાય છે ને આપણો થોડો અપ દેખાય છે. બાકી બહાર એટલો અવાજ ને એટલું બધું એ છે ને દિવસો બી બહુ ઓછા છે. તમે આગળ પાછળ બધી સાઈડ જોઈ શકો છો ભીડ. વડોદરા શહેરમાં કાકા બોલતા જાય છે. જોઈ લો બધી જગ્યાએ નવી વેરાયટી બી બધી લાગી ગઈ છે. લોકોના બંબુ છે, આ દોરા છે. 2-3 દિવસ બાકી હવે 1-2 દિવસમાં તો જેટલું થાય એટલું બધા લોકો લૂંટીને જાય છે પતંગો. જોઈ લો આ જો ચશ્મા ખાલી 50 રૂપિયા. કોઈ બી વેરાયટી કોઈ બી ચશ્મા 50 રૂપિયા. ને આ બી છે 50 ના 1, 100 માં 2. બહુ જલ્દી આપણે શોપિંગ કરવી જોઈએ વહેલી તકે. બધા લોકો આમ તો આજે ઓલમોસ્ટ બધી પબ્લિક ઉત્તરાયણ ની અંદર આજે આવી ગઈ છે ને આજે રવિવાર છે એના લીધે ભીડ બી એટલી છે. તો વહેલી તકે શોપિંગ કરીએ ને અહીંયા કરી પતંગોને એવું લઈ જઈએ બરાબર. તો જોઈએ આ બાજુ આજે તો સ્ટાર્ટિંગ થી એટલી ભીડ છે કે આપણે માર્કેટમાં બહુ ઓછું જોઈ શકીશું પતંગો ને બધું. વેરાયટીમાં બધી પતંગો લાગેલી છે અહીંયા. શું છે કોરી નું આ વખતે? 100 રૂપિયાની કોરી કોઈ બી કે અલગ અલગ બધો ભાવ છે? 250 રૂપિયાની કોરી છે. 250 વાળી 120 વાળી છે. હા નાની 20 નો પંજો, 30 રૂપિયાનો પંજો. ભાવ વધી કેવો આ વખતે? આ વખતે ભાવ વધારે છે. મોંઘો થઈ ગયો ને ભાઈ. હા એ તો છે જ વળી. ને આ વખત પ્લાસ્ટિક નો ભાવ એમની વધારે છે ને. પ્લાસ્ટિક નો ભાવ બી એટલો વધારે છે. મળ્યા લાઈક કરો. કેવું કાકા? કાગળ નો શું ભાવ છે?
120, 80 નો પંજો. પ્લાસ્ટિક નો આનો ભાવ બધાનો બહુ રિએક્શન લે વિડીયો છે. બધા અલગ અલગ બહુ વેરાયટીમાં આખો ભાવ બી બહુ વધારે છે ઉત્તરાયણમાં. તો એ લોકો જુઓ ભરીને લઈ ચાલ્યા બધું. અહીંયા બી પતંગો તો છે જ. મારા એક સબસ્ક્રાઈબર ની કોમેન્ટ હતી યુપી બરેલી દોરી વાળા, તો આપણે એ બી આજે જોઈ લઈએ. આપણે બરેલી દોરી નું શું પ્રાઇસ છે? બરેલી દોરી નું બરેલી દોરી નું શું પ્રાઇસ છે? 2200-2100 1800 स्टार्टिंग 1800 से लेके 2200-2100 तक યુપી બરેલી દોરી. આપણે એક ભાઈની કોમેન્ટ હતી તો એ આપણે જોઈ લો. 2100, 2200, 1800 થી સ્ટાર્ટિંગ થાય. બરેલી દોરીનો ભાવ બે વખતે બહુ વધારે છે, તો એના કારણે જે લોકોને લેવી હોય તો વહેલી તકે લઈ લો, કેમ કે પછી હરાજીમાં ખાલી પતંગો સારી મળશે, દોરા સારા એવા નહીં મળે. તો હમણાં સ્ટાર્ટિંગમાં લઈ લો તો ઉલટું મજા આવશે લેવામાં. તો તમારે ત્યાં પતંગો કોરીનું કઈ 300 રૂપિયા? 300 રૂપિયા. કઈ 80 નો પંજો. હા, એક નંબર માલ. આપણે આવીશું પડે લેવા. જલ્દી લઈ જાવ. કેવો સ્ટાન્ડર્ડ ક્વોલિટી. 2 દિવસ બાકી છે. 80 નો પંજો 300 રૂપિયા. જોઈ લો, વચ્ચે અલગ અલગ વેરાયટી લાગેલી છે. અહીંયા આગળ નાની પતંગ, મોટી પતંગ બધી લાગેલી છે. 100 માં 10 કોરી. તૈયાર દોરા બી બધા લાગેલા છે. જોઈ લો ખાલી. મટીરિયલ નો ભાવ વધી ગયો, એના લીધે બધાનો ભાવ વધી ગયો. રીલ બી સર મસ્ત છે બધી અલગ અલગ. શું છે ભાવ? 400 રૂપિયા. ચાલ સામેની સાઈડ બધું બાકી જ છે. અહીંયા ગઈ આપણે એટલું બધું થોડું જોતા જઈએ, પૂછતા બધાને. 7 વાગે તો પૈસા પાછા ભાઈ. જોઈ લે, 7 વાગે તો પૈસા પાછા. ખાલી ચરખા બી લાગેલા છે બધા. બેન્ડેજ સેફટી. માસીને અહીંયા આગળ પતંગો લાગેલી બધી અલગ અલગ વેરાયટી. બધી જગ્યાએ ભાવ તો એક જ છે. આપણે અલગ અલગ જે વસ્તુ લાગશે એ વસ્તુને આપણે ભાવ પૂછીશું. પેલા બધા એવું બધું લઈને જાય છે અલગથી. જો બપોરા લાગી રહ્યા છે. બહુ જલ્દી લઈ જવાનું. એટલે આમાં હવે ગૂગલ, ઇન્સ્ટાગ્રામ લખેલું છે ભાઈ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફોન પે. હા ભાઈ, ટ્રાફિક બહુ ટ્રાફિક છે ચારે બાજુ. હદ થઈ ગઈ. જો શ્રીજી કૃપા છે. સરદાર પટેલ. બધાને આમ બહુ ડેન્જર. ટ્રાફિક તો બહુ છે યાર. તો સાંજના હમણાં બપોરે આટલું છે ને, તો સાંજે તો આની કરતા 4 ગણું હશે. તો વિચારો, જેટલું બને ને એટલું વહેલું આવે ને તમે લઈ જાઓ તો સારું રહેશે. બાકી બપોરે બી આટલું ટ્રાફિક છે, તો સાંજે તો આનાથી 4 ગણું તો
હશે જ એવું મને માનવું છે. તો મોટા ફુગ્ગા બી લાગેલા છે. લઈ આવે શું ભાવ છે આનો? 20 રૂપિયા 50 ના 3. 50 ના 3 ચરકટ લાગેલા છે અહીંયા આગળ. ટોટી જોડી ચશ્મા 80 નો 1, 150 માં 2. જોઈ લો ખાલી 80 માં 1, 150 માં 2. પતંગો નો બી બધું લાગેલી છે ધમાકેદાર બટરફ્લાય પતંગ અહીંયા આગળ છે. જોઈ લો. આનો શું ભાવ છે? પતંગ જ છે કે ખાલી 100 પીસ છે ખાલી લગાવવાના પતંગો અહીંયા આગળ છે. કચકરાની ને આ લોકો શોપિંગ નાની પતંગ મોટી પતંગ બધી આવી ગઈ છે. ફૂલ વેરાયટી. ઓપરેશન સિંદૂર ઓરડા પતંગ સ્ટોર હોલસેલ રિટેલર ના ભાવે મળી જશે. પ્રેમ સાગર પતંગ બધી નવી નવી વેરાયટી લાગેલી છે. બહુ બધા સેમ જ રહેવાનો છે. ખાલી વેરાયટી આપણે જોઈ લો. બહુ તો સેમ જ છે. કોડી નું કેટલા? 250. પેલા ને 300 અને 250 ના કેટલા? 110. 110 છે. 250 છે. બીજે જઈએ. તમે બી કોમેન્ટ કરો જલ્દી એટલે મને શું પૂછવું છે, કયો ભાવ જોવો છે, તો આપણે એનો બી આપણે વિડીયો બનાવીશું. આપણે એક ભાઈની કોમેન્ટ હતી આપણે બી પૂરી કરીએ. બ્રાન્ડેડ પટ્ટી ચશ્મા બધા લાગેલા છે. નવી નવી વેરાયટીના સનગ્લાસીસ બધા જોઈ લો. નવી આખી બધી વેરાયટી આવી ગઈ છે. 50, 80 અલગ અલગ ભાવ. પતંગો અંદર લગી બધું ફૂલ છે. પોપુરા માસ્ક આ બાજુ બી ફૂલ, અહીંયા બી ફૂલ. મોટા ઢાલ ખાસું બધું માર્કેટ હમણાં ભરાઈ ગયું છે. મસ્ત માર્કેટ ભરાયું છે બધું. તો આપણે અહીંયા માંડવીથી ચાલતા ચાલતા ગેટ સુધી આવી ગયા. તો અહીંયા બી આ બધી નાની નાની પતંગો ને બધી પોળી ને બધું લાગેલું છે. અલગ અલગ વેરાયટી. ફુગ્ગા પેલા લાંબા પ્લાસ્ટિક બ્રાન્ડેડ સેફટી. મસ્ત પતંગો બધી લાગે છે કચકડાની. ઢાલ છે મોટા. જો ચરખાનું સ્ટેન્ડ સ્ટેન્ડ નું 250 રૂપિયાનું સ્ટેન્ડ છે મસ્ત. આમ જ કઈ મૂકી દેવાનો ચરખો. પકડવાળી ના હોય તો કામ લાગી જાય બરાબર. બાકી જેને પકડવાળું છે કોઈનો તો ટેન્શન નહીં, પણ જેને નહીં પકડવાળો એને તો આ સ્ટેન્ડ ની જરૂરત પડશે. સ્ટેન્ડ લઈ જાઓ 250 રૂપિયાનું. બહુ મજા આવશે. સારું એવું છે.
ગાલ છે આ બધા તો આપણે હવે આ ગેટ ની બી આ બાજુ બી પતંગો બધી લાગેલી જ છે તો અહીંયા બી આપણે જોઈ લઈએ તો કેમ કે ત્યાંથી કરતો પાછો અહીંયા બી વધારે હોય અહીંયા સસ્તું પડતું આપણે ત્યાં કરો આપણે અહીંયાથી જ લઈ લેવું આગળ પડે ને તો આપણે અહીંયા બી જોઈ લેજો તું મસ્ત નાના બાળકો ટોપી છે માસ્ક છે બધું લાગેલું છે અહીંયા જો આ નાની પતંગો બધા લઈને જાય જ છે ઉત્તરાયણમાં આમ અલગ જ મજા છે બધાને અહીંયા સામેની સાઈડ બી છે ભીડ તો યાર ચારે બાજુ ફૂલ છે અહીંયા હોય કે આગળ હોય કે આ બાજુ હોય જો મસ્ત પાપડીનો લોટ ચાલો માં ભૂખ લાગે તો પાપડીનો લોટ ખાઈ લેવાનો પતંગો બધી થોડું સામેની સાઈડ જોઈ લઈએ અહીંયા તો આગળ લગી આવું બધું કટલરી કોઈ આપવો ને ટોપી ને બધું જ છે સામેની સાઈડ થોડી પતંગો ને એવું છે તો આપણે સામેની સાઈડ જઈએ જોઈને રોડ ક્રોસ કરજો અહીંયા દોરી છૂટે છે ભીડ 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 જોઈ લો તો આપણે આ બાજુના સાઈડ જઈએ અહીંયાનું બી થોડું જોઈ લઈએ નાની પતંગોને આપણે પ્રાઇસ પૂછીએ કેમ કે બધા નાની પતંગોનું બહુ એ હોય છે આપણે નાની પતંગોનું બી જોઈ લઈએ થોડું તારે જોઈ લો નાની પતંગો 100 પીસ મસ્ત નાની પતંગો છે અહીંયા બી તો આજે 11 તારીખ છે અને બપોરના ટાઈમ થયો છે 2 વાગ્યા છે જોઈ શકો છો તો 2 વાગ્યામાં આટલી ભીડ છે તો બીજી તમે વિચારો કે હરાજીમાં કેટલી ભીડ હશે સાંજે કેટલી ભીડ હશે તો બંધો લગે આવો તો થોડા વહેલા આવો એના કારણે ભીડ બી ઓછી હોય તો કાલે વહેલી તકે આવી કે ફટાફટ તમે અહીંયાથી ઉત્તરાયણનો પતંગો છે દોરા છે એવું લઈ જાઓ ને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો કે તમને હવે ક્યાંનો વિડીયો જોઈએ છે તો ફટાફટ આપણે કોમેન્ટ કરો તો ઉત્તરાયણ આવતા પહેલા આપણે ત્યાંનો જોઈએ ભાવ શું છે પતંગોના દોરાના તો ચાલો આપણે મળીએ નવા વ્લોગમાં મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડીયો જોવા માટે તો ચાલો હવે મળીએ આપણે નવા વિડીયોમાં